નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ઉચાપતનો મામલો, અંતે નાયબ પશુપાલન નિયામક સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ। પોરબંદરમાં નવા મ્યુનિસિપલ કમિશનર કામગીરીની કરી શરૂઆત। પૂર્વ કમિશનર પ્રજાપતિની અમરેલી ડીડીઓ તરીકે થઈ બદલી। ઉપલેટામાં અનેક સમસ્યાઓને લઈને મહિલાઓનું વિરોધ પ્રદર્શન। પ્રમુખના જ વોર્ડમાં 10 દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા રોષ। જેતપુરમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર થયો હુમલો। હેડ કોન્સ્ટેબલ પર છરીથી હુમલો થતા કોન્સ્ટેબલ થયા ઘાયલ। પોરબંદર જિલ્લામાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની સૌથી મોટી ખબરની અસર સામે આવી હતી, જેમાં લગભગ 3 વર્ષ પહેલા જિલ્લા પંચાયતની પોલ ખોલી પશુપાલન વિભાગનું કૌભાંડ અંગે અહેવાલ પ્રસારિત થયો હતો અને પશુપાલન વિભાગના નાયબ નિયામક સસ્પેન્ડ પણ થયા હતા। હવે તેની સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી આગળ વધી છે। પોરબંદર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગમાં પૂર્વ નાયબ પશુપાલન નિયામક કે.બી. રાવલ સામે રૂપિયા 2.11 લાખની કથિત ઉચાપતનો મામલો સામે આવ્યો હતો। તપાસ દરમિયાન પુસ્તિકા છાપકામના ખર્ચના નામે રૂપિયા 1.36 લાખ અને રૂપિયા 75 લાખના બિલ રજૂ કરીને રૂપિયા 2.11 લાખની ચૂકવણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું। જોકે તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી કોઈ પુસ્તિકા છપાઈ જ નહોતી અને ICDS વિભાગના મહિલા સંમેલનમાં તેનું વિતરણ પણ થયું નહોતું। આ પ્રાથમિક તપાસના આધારે પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા પૂર્વ અધિકારી સામે ગુનો નોંધાવવા આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હાલના ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામકે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી। જોકે પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી પોલીસ તપાસ આગળ વધી શકી નહોતી। હવે ગાંધીનગરથી જરૂરી મંજૂરી મળ્યા બાદ તમામ સંબંધિત દસ્તાવેજો પોલીસને સોંપવામાં આવ્યા છે, જેથી આ કથિત ઉચાપત મામલે પોલીસ દ્વારા તપાસને વેગ મળે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હતા, ત્યારે પોલીસે અહીં દરોડો પાડી 7 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ સાગર ભુવન હોલ નજીક જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે અહીં દરોડો પાડી જાહેર ચોકમાં જુગારની મોજ માણી રહેલા જીતેન્દ્ર કાનજી ગિરનારી, આકાશ પ્રેમજી મશાણી, પરેશ બચુ મોતીવરસ, વિશાલ દિનેશ વાંદરિયા, જય રામજી બાંડિયા, રોનક વિજય કોટિયા અને વિરલ માવજી માલમ નામના શખ્સોને ઝડપી લઈ રોકડ રૂપિયા 22,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આગામી ગણેશ મહોત્સવને લઈને પોરબંદર જિલ્લા તંત્રએ મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામા દ્વારા બેઠક સહિત 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાના સ્થાપન પર પ્રતિબંધ મૂક્યો છે। સાથે જ પીઓપીની મૂર્તિઓ, કેમિકલયુક્ત રંગનો ઉપયોગની મનાઈ ફરમાવવામાં આવી છે। આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે જાહેરનામા મુજબ બેઠક સહિત 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાઓ બનાવવી કે સ્થાપિત કરવી નહીં। મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત અથવા કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નિયમોનો ભંગ કરતી મૂર્તિઓ વેચાણ સમયે અથવા સ્થળ પરથી જપ્ત કરવામાં આવશે। જિલ્લા તંત્રએ મૂર્તિકારોને મૂર્તિ બનાવવાના સ્થળે સ્વચ્છતા જાળવવા, તૈયાર મૂર્તિઓ જાહેર રસ્તા પર ખુલ્લી ન રાખવા તેમજ વધેલી કે ખંડિત મૂર્તિઓ બિનવારસુ હાલતમાં ન મૂકવા સૂચના આપી છે। કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવી પ્રતિમાઓ બનાવવા, વેચવા અથવા સ્થાપિત કરવા
પર પણ પ્રતિબંધ રહેશે. ગણેશ વિસર્જન માત્ર પૂર્વ મંજૂરી મેળવીને મંજૂર કરાયેલા માર્ગ અને નક્કી કરાયેલા વિસર્જન સ્થળે જ કરવાનું રહેશે. તેમજ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની માર્ગદર્શિતાનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ જાહેરનામું 29 જુલાઈથી 25 સપ્ટેમ્બર 2026 સુધી સમગ્ર પોરબંદર જિલ્લામાં અમલમાં રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની વેરા ઉઘરાણીને આ વર્ષે ઓનલાઈન સિસ્ટમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં માત્ર 27 દિવસમાં ઓનલાઈન અને ઓફલાઈન મળીને ₹2.19 કરોડના વેરાની વસૂલાત થઈ છે, તો ₹80 લાખની ઉઘરાણી ઓનલાઈન થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષથી મિલકત વેરાના બિલ અને તેની ઉઘરાણી બંને સંપૂર્ણપણે ઓનલાઈન સુવિધા સાથે શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ ઓફલાઈન વસૂલાત પણ ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે વેરા ઉઘરાણીની કામગીરીને વેગ મળ્યો છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ છેલ્લા 27 દિવસમાં ₹80 લાખની ઓનલાઈન અને ₹1.39 કરોડની ઓફલાઈન વેરા ઉઘરાણી કરવામાં આવી છે. આમ કુલ મળીને ₹2.19 કરોડની વસૂલાત નોંધાઈ છે. પોરબંદર મહાનગરપાલિકાની કુલ વેરા ડિમાન્ડ ₹67.87 કરોડની છે. તેની સામે અત્યાર સુધી ₹2.19 કરોડની જ વસૂલાત થઈ છે. મનપા દ્વારા આપવામાં આવતી 90% વ્યાજ માફી યોજનાઓના કારણે નાગરિકોમાં ઓનલાઈન વેરો ભરવાનો ઉત્સાહ વધ્યો હોવાનું પણ સામે આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખરીફ વાવેતર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય રોકડિયા પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં આ વર્ષે કુલ વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન પૂરતો વરસાદ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના અભાવે ખરીફ પાકોના વાવેતર પર તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. ખેતીવાડી વિભાગે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ખરીફ વાવેતરના તાજા આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગત વર્ષે જિલ્લામાં 83,340 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 61,606 હેક્ટરમાં જ મગફળીનું વાવેતર નોંધાયું છે. કપાસનું વાવેતર પણ ગત વર્ષના 4,065 હેક્ટરની સામે ઘટીને 2,869 હેક્ટર રહ્યું છે. પશુપાલન માટે મહત્વના ઘાસચારાના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 23,463 હેક્ટરની સામે આ વર્ષે 18,225 હેક્ટરમાં ઘાસચારો વવાયો છે, જ્યારે સોયાબીનનું વાવેતર પણ 2,300 હેક્ટરમાંથી ઘટીને 2,137 હેક્ટર રહ્યું છે. તાલુકાવાર જોઈએ તો પોરબંદર તાલુકામાં કુલ 35,818 હેક્ટરમાં, કુતિયાણામાં 27,465 હેક્ટરમાં અને રાણાવાવ તાલુકામાં 21,770 હેક્ટરમાં ખરીફ વાવેતર નોંધાયું છે. ત્રણેય તાલુકાના મગફળીનું વાવેતર સૌથી વધુ રહ્યું છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ ગત વર્ષે જિલ્લામાં 1.14 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 24 જુલાઈ સુધીમાં માત્ર 85,053 હેક્ટરમાં જ વાવેતર નોંધાયું છે. ખાસ કરીને પોરબંદર અને રાણાવાવ તાલુકામાં કુલ ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો મગફળી અને કપાસના વાવેતરમાં પાછળ રહ્યા હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે, જેમાં ટીસી તીર્થાણીએ સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે વિવિધ શાખાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. પોરબંદર મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ટીસી તીર્થાણીએ સત્તાવાર રીતે કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી થતા ટીસી તીર્થાણીને પોરબંદર મહાનગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યભાર સંભાળ્યા બાદ મહાનગરપાલિકાના સભાખંડમાં પરિચય બેઠક તેમજ વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓએ પોતાનો પરિચય આપ્યો હતો અને પોતાની શાખાની કામગીરી, ચાલી રહેલા વિકાસ કાર્યો તથા કર્મચારીઓની કારીગરી અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરીને નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યા હતા. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ અને મનન ચતુર્વેદી સહિતના મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા નગરપાલિકાના પ્રમુખના પોતાના જ વોર્ડમાં પાણી અને રસ્તાની સમસ્યા જોવા મળે છે, જેને લઈને સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 10 દિવસથી પાણીનું વિતરણ ન થતા મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાના વોર્ડ નંબર 7માં આવેલી અશોક વાટિકા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણી માટે દરરોજ હાલાકી ભોગવવી પડતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર બની ગયા છે અને ચોમાસાના કારણે કાદવ કીચડથી ભરાઈ જતા બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પગપાળા કે સાયકલ પર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી ફોન ઉપાડતો નથી અને સ્થળ મુલાકાતે આવનારા અધિકારીઓ માત્ર ફોટોગ્રાફી કરીને ચાલ્યા જાય છે, પરંતુ સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સમસ્યાઓથી કંટાળેલી મહિલાઓએ એક જૂથ થઈ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. રજૂઆત માટે 2 કલાક સુધી રાહ જોવી પડી હોવા છતાં તંત્ર તરફથી માત્ર આશ્વાસન જ મળતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સ્થાનિક રહીશોએ સત્તાધીશોને પાણી પુરવઠો નિયમિત કરવા અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરીને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે. હાલો, મારું નામ ઉષા બારિયા છે. હું અશોક વાટિકા સોસાયટી વોર્ડ નંબર 7માં રહું છું. આ બધી જો અમારી સોસાયટીની બૈરાઓ છે. આજે 10 દિવસથી ઘરે પાણી નથી આવ્યા. રોડ રસ્તાઓ એકદમ ગાળા કીચડ છે. છોકરાઓ હાલી નથી શકતા, સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા. તો અમે અહીંયા આવ્યા છીએ કે આજે એકમત થાય અમને જવાબ આપે. કોઈ જવાબ આપતું નહોતું. ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડે નહીં. ગાડીમાં જોવા આવે ખાલી માઇનોરી, ખાલી એની પૂરું કરવા પૂરતું કે ગાડીમાંથી નીચે પગ નથી મૂકતા. કોની પાસે જાય? અહીંયા આવ્યા છીએ કોઈ પણ કેટલી વાર અમે 2 કલાક અમારી ફાળવી, ત્યાર પછી લોકો આવ્યા અને હવે અમને આશ્વાસન આપી છે. હજી થાય ન થાય એની કોઈ અમને ખબર નથી. એટલે આગળ અમે સરકારની માંગ કરીએ કે આગળ તમે આવી રીતના જે પબ્લિક આમ જનતા છે એની માંગ લ્યો તમે. ત્યારે કંઈક આગળ જોવો કે આ જનતા ક્યાં જાય, શું કરે, કોને કહે. આજે જો આજ પ્રમુખના હોદ્દે બેસી જાય તો એનો હક છે, અધિકાર છે, અમારું ધ્યાન રાખી શકે. એનો મતલબ એ નથી કે એ લોકો અમારી ઉપર ધ્યાન ન દે. અમે એવું ઈચ્છીએ છીએ કે આમ જનતા ઉપર જોવો થોડું અને આમ છોકરાઓને પાણી, રોડ, રસ્તા એ બધું એના તકલીફ દૂર કરો. ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડિંગ હબ તરીકે વિકસાવવાના હેતુથી મુખ્યમંત્રીએ ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી લોન્ચ કરી છે. આ નીતિ હેઠળ પોરબંદરના કુછડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને વેગ મળશે. ત્યારે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું કે એમણે આજે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસી 2026 લોન્ચ કરી અને એના દ્વારા 2047ની અંદર જે મેરીટાઈમ વિઝન ઇન્ડિયા અને મેરીટાઈમ વિઝન ગુજરાત છે એના સંકલ્પો સાકાર કરવા માટે ખૂબ મોટું બળ મળવાનું અને ગુજરાત જે સમગ્ર દેશમાં સૌથી લાંબો 2200 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને 42% જેટલો હિસ્સો આપણો લોજિસ્ટિક જે મેરીટાઈમ લોજિસ્ટિક છે એમાં હિસ્સો ધરાવીએ છીએ, એને પણ ખૂબ મોટો વેગ મળવાનો છે. સાથે સાથે પોરબંદરના પ્રતિનિધિ તરીકે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એટલા માટે આભાર માનું છું કે એમણે જે પોરબંદર પાસે કુછડી પાસે મેગા શિપ બિલ્ડિંગ પાર્ક અને શિપ બિલ્ડિંગ રિપેર ફેસિલિટી માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી અને આ મંજૂરીથી પોરબંદરની અંદર વિકાસના
નવા આયામો ઊભો થવાનો છે. લગભગ 3300 કરોડ જેટલી જે જમીન સહિતની મેરીટાઈમ ફેસિલિટી ત્યાં ઊભી થશે, જેના ઉપર બહારના શિપ બિલ્ડરો આવી અને પોતાનું મૂડી રોકાણ અલગથી કરવા. આ રીતે 3300 કરોડ રૂપિયા જેટલી જે મરીન ફેસિલિટી ઊભી થશે અને ઉપરાંત જે પ્રાઇવેટ મૂડીરોકાણ કરવાના છે એ 23,700 કરોડ રૂપિયા જેટલું મૂડીરોકાણ કરવાના છે. એટલે માત્ર એક જ જગ્યાએ 27,000 કરોડ જેટલું મૂડીરોકાણ આ શિપ બિલ્ડિંગ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે એની અંદર થવાનું છે. અને એને કારણે ગુજરાતને એ વિશ્વના શિપ બિલ્ડિંગના નકશાની અંદર સ્થાન મળશે અને સાથે સાથે પોરબંદર અને આસપાસના જે વિસ્તારો છે એ વિકાસની હરણફાળ પડશે. માત્ર શિપ બિલ્ડિંગ થશે એટલું જ નહીં, એને કારણે સ્થાનિક હજારો યુવાનો ટેકનિશિયનો એને રોજગારી મળવાની છે. અને શિપ બિલ્ડિંગ આધારિત જે MSME નાના જે ઉદ્યોગો છે એનો પણ ત્યાં મોટો વિકાસ થવાનો છે. અને એને કારણે માત્ર પોરબંદર નહીં પરંતુ ગુજરાતની અંદર પણ આપણી જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે GSDP છે એની અંદર પણ ખૂબ વધારો થવાનો છે અને રોજગારીની અંદર પણ વધારો થવાનો છે. એટલે પોરબંદરના પ્રતિનિધિ તરીકે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે આ વિઝન આપ્યું છે એ વિઝનને કારણે જ ભારત સરકારે પણ એક જે પોલિસી જાહેર કરી હતી એ પોલિસીને એલાઇન કરવા માટે આ પોલિસી ને જાહેર કરવામાં આવી છે. અગાઉ આપણી જે કોછડી ખાતે મેગા શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટના માટે થઈ અને ભારત સરકારે પણ એમને મંજૂરી આપી દીધેલી છે. એના માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો, આપણા શિપિંગ મિનિસ્ટર છે સોનેબાલજીનો અને અમારા પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનો પણ હું આ તકે આભાર માનું. તાજેતરમાં પડેલા ભારે વરસાદથી પોરબંદરના ઘેડ પંથકમાં નુકસાન પામેલા કડચ ગામને પરોડ વિસ્તાર સાથે જોડતા રોડને ખાસું એવું નુકસાન થયું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી માર્ગનું સમારકામ કરી ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેતપુરની નવાગઢ ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરની નવાગઢ ચોકડી નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા યુવકને પાણીના ટેન્કરે હડફેટે લેતા આ ઘટના બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરનું વ્હીલ યુવકના શરીર પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ હિરેન ભાયાણી તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. ત્યારે ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અને ફરાર ટેન્કર ચાલકની શોધખોળ સહિત અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરમાં દેશી દારૂની ખેપ પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલાની ઘટના બની છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જેતપુર પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં દેશી દારૂની ખેપ થઈ રહી છે, જેના કારણે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કાર ચાલકે વાહન મૂકી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન ભાગી રહેલા બુટલેગર દિલીપ શેખવા નામના આ શખ્સે હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં પેટના ભાગે હુમલો કરવાનો પ્રયાસ થતા બચાવમાં હેડ કોન્સ્ટેબલના જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.
તો બીજી તરફ પોલીસથી બચવા ભાગી રહેલો શખ્સ હાઈવેના ડિવાઈડર સાથે અથડાતા પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં રાજકોટ રેન્જના આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. અધિકારીઓએ ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલની મુલાકાત લઈને તેમની તબિયત અંગે જાણકારી મેળવી અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. પોલીસે સ્વિફ્ટ કારમાંથી 200 લીટર દેશી દારૂ, એક છરી અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે જીવલેણ હુમલો કરનાર દિલીપ શેખવા, દારૂ મોકલનાર જૂનાગઢના કાના માલધારી તેમજ દારૂ મંગાવનાર જેતપુરની રેખાબેન વેગડા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક કર્મચારી ઉપર હુમલો કર્યો છે. કોને હુમલો કર્યો છે અને આ વ્યક્તિ કોણ છે હુમલો કરનાર અને ઉદ્યોગનગર પોલીસ છે તે કઈ રીતની આ બાતમી મળી હતી અને તપાસમાં થઈ? ગઈ રાત્રિમાં લગભગ 10 વાગ્યાની આજુબાજુ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા છે. એને બાતમી મળી કે જૂનાગઢ બાજુથી એક સ્વિફ્ટ ગાડી એમાં દેશી દારૂ લઈને એક બુટલેગર ત્યાંથી આવે છે. આ બાતમી ઉપર પંચો સાથે ઇનિશિયલ પંચનામો કરીને ત્યાં સર્વેલન્સમાં ડી સ્ટાફના માણસો ઊભા હતા. થોડી વાર પછી 11:30ની આજુબાજુ આ ગાડી જૂનાગઢ બાજુથી આવી અને રોડ ઉપર બંને સાઈડમાં પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યો. આ બ્લોકથી છટકારો કરવાનો આ પ્રયાસ કર્યો. હાઈવે ઉપર રોંગ સાઈડ પણ આ બુટલેગરે ગાડી ચલાવી. પછી એક જગ્યાએ ગાડી ઊભી કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. આમાં નિલેશ મકવાણા અને બીજા જો સાથમાં પોલીસના માણસો હતા એ એની પાછળ દોડ્યા. જ્યારે એને પકડ્યો તો આ જો આરોપી છે આ છરીથી આ નિલેશ મકવાણા ઉપર હુમલો કર્યો, જેમાં આના હાથ ઉપર ઈજા આવી છે. પછી આને કાબૂમાં કરવામાં આવ્યો. છુટકારીને પછી ભાગ્યો તો બેરીગેટ અને ડિવાઈડરથી અથડી ગયો. એના પગમાં 3 જગ્યા ફ્રેક્ચર થયો છે. એની સારવાર અહીંયા પહેલાં સિવિલ હોસ્પિટલમાં પછી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોપીની કરાવવામાં આવી છે. એમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સાથે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ જો આરોપી છે દિલીપભાઈ શેખવા, એની ઉપર ટોટલ 8 ગુના દર્જ છે. બીજી જો આરોપી છે આમાં જો આ મુદ્દામાલ મંગાવનાર છે રેખાબેન ઉર્ફે ઢક્કુ, ડોટર ઓફ લલિતભાઈ વેગડા. આ એના ઉપર ટોટલ 41 ગુના જેતપુર અને અલગ અલગ જગ્યા રજીસ્ટર્ડ છે. હાલ બંને આરોપીઓ ને ડિટેન કરવામાં આવ્યા છે. પૂછપરછ ચાલુ છે. પછી આગળની પંચનામાની અને બીજી પૂછપરછ કરીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી કરવામાં આવશે. સાહેબ, આરોપી દ્વારા છે ને વડે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો? જ્યારે પકડતા હતા ત્યારે પકડવા ગયો તો બચવા માટે એના પાસે છરી હતી તો છરી ખિસ્સામાંથી કાઢીને અને જો નિલેશ છે એના ઉપર અટેક કરવામાં આવ્યો. પોલીસ કર્મચારીને કેવા પ્રકારની ઈજા પહોંચી? અને હાથમાં અને પગમાં ઈજા છે. હાથમાં આ છરીનો જે ઘા છે આ છે અને પગમાં બ્લન્ટ ઈજા છે. પોરબંદરમાં શાકભાજીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતી એક મહિલા પર હુમલાની ઘટના બની છે, જેમાં આ મહિલાને માથામાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના જ્યુબેલી વિસ્તારની શિવનગર ખાતે વ્રજવાટિકા સોસાયટીમાં રહેતા અને વાડી પ્લોટ શાક માર્કેટમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગીતાબેન રામભાઈ કુછડિયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ 26 જુલાઈની સાંજે ગીતાબેન પોતાના ઘરના ઓટલા પર કપડાં ધોઈ રહ્યા હતા. ત્યારે ખાપટમાં રહેતો રાજા વિરમ કેસવાલા બુલેટ બાઇક લઈને આવ્યો હતો અને શાકભાજી અંગે પૂછપરછ કરી હતી. વાતચીત દરમિયાન બોલચાલી થતા તે ગાળો બોલી ત્યાંથી ચાલ્યો ગયો હતો. આશરે 15 મિનિટ બાદ હાજા વિરમ કેસવાલા જ્યુબેલી વિસ્તારમાં રહેતા શૈલેષ કરસન ઓડેદરાને સાથે લઈને ફરી બુલેટ પર આવ્યો હતો. ફરી બંનેએ ગાળો બોલવાનું શરૂ કરતા માથાકૂટ સર્જાઈ હતી. આ દરમિયાન ધોકા વડે ગીતાબેનના માથામાં માર મારતા તેમને ગંભીર ઈજા પહોંચી અને લોહી નીકળવા લાગ્યું હતું. બૂમાબૂમ સાંભળી તેમની દીકરી સેજલ બહાર દોડી આવી હતી. ત્યારબાદ બંને આરોપીઓ બુલેટ બાઇક પર ફરાર થઈ ગયા હતા, જેમાં ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જે મામલે આ બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામેથી જાહેરમાં જુગાર રમતી 4 મહિલા ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી રોકડ રૂપિયા 5,000ના મુદ્દામાલ સાથે મનીષાબેન વેગડા, મુરીબેન સોંદરવા,
ભાવનાબેન માવદિયા અને રમાબેન માવદિયાને જુગારની મોજ માણતા ઝડપી લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં એક માતા પોતાના પુત્રને સ્કૂલે મૂકવા ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા નથી, જેમાં પુષ્પાબેન ધીરુભાઈ મકવાણા તેમના પુત્ર કૈલાસ તુલસી વિકમાને શાળાએ મૂકવા ગયા હતા. ત્યારબાદ આ માતા પુત્ર પરત ન ફરતા ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બરડા પંથકના વડાળા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેવશી વેજા ઓડેદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પશુપાલન વિભાગમાં લાખો રૂપિયાનો ઉચાપતનો મામલો. અંતે નાયબ પશુપાલન નિયામક સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ. પોરબંદરમાં નવા મ્યુનિસિપલ કમિશનર એ કામગીરીની કરી શરૂઆત. પૂર્વ કમિશનર પ્રજાપતિની અમરેલી ડીડીઓ તરીકે થઈ બદલી. ઉપલેટામાં અનેક સમસ્યાઓને લઈને મહિલાઓનું વિરોધ પ્રદર્શન. પ્રમુખના જ વોર્ડમાં 10 દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા રોષ. જેતપુરમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર થયો હુમલો. હેડ કોન્સ્ટેબલ પર છરીથી હુમલો થતા કોન્સ્ટેબલ થયા ઘાયલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.